આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને શાંતિલાલ વસાવા નામના વ્યક્તિ વચ્ચે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ બોલાચાલીમાં શાંતિલાલ વસાવા સાથે મારપીટ અંગે ગુનો નોંધાયો હતો, જે અંગે નર્મદા જિલ્લાના એસપીએ જણાવ્યું કે પોલીસે આ મામલે રાયોટિંગના અલગ અલગ સેક્શન 51(2) અને 3 અને 61 બીએનએસ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આગળની તપાસ ચાલુ છે। તો બીજી તરફ ચૈતર વસાવાએ પણ શાંતિલાલ સામે અપશબ્દો બોલવાને લઈ લેખિત રજૂઆત કરી હતી, પરંતુ આ ગુનામાં પોલીસે હજુ કોઈ ફરિયાદ નથી नोंधी। इस मामले में राइटिंग के अलग अलग सेक्शंस, उसके बाद में 351(2) एंड 3 और 61 बीएनएस के हिसाब से गुना दाखिल करने में आया है और अभी आगे की तपास शुरू है। अलग अलग एविडेंसेस, टेक्निकल एविडेंसेस, सर्कमस्टेंशियल और आई विटनेसेस के स्टेटमेंट हम ले रहे हैं। समाचार दाहोदથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બાળકીના હત્યારા આચાર્યની કરતૂતનો પર્દાફાશ। હત્યાની રાત્રિએ આચાર્યની કાર સીસીટીવીમાં કેદ થઈ પુરાવાના નાશ કરવાનો આચાર્યએ પ્રયાસ કર્યો હતો। હત્યાની ઘટના બાદ ગાડી ધોવા માટે ગોધરા મોકલી ગાડીમાં બાળકીએ ઉલટી કરી હતી, વાળ પણ હતા। ગાડી ટોલ નાકા સીસીટીવીમાં કેદ થઈ છે। તો આ નરાધમ આચાર્યએ પહેલા તો બાળકીને મોતને ઘાટ ઉતારી અને ત્યારબાદ તેના પુરાવાનો નાશ કરવા પણ પૂરેપૂરા પ્રયત્નો કર્યા। કોઈ પણ કસર નહોતી છોડી પોતાની ગાડીમાં એ પુરાવાને નાશ કરવાની। ટોલ નાકાના સીસીટીવી કેમેરામાં તેની ગાડી પણ દેખાઈ એટલે અંદાજ આવ્યો, પુરાવા મળ્યા પોલીસને અને ત્યારબાદ આ એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સૌરભ, શું અપડેટ્સ? કહી શકાય કે જે હત્યાની રાત એટલે કે 19/9/2024 ના રોજ બાળકીનો મૃતદેહ મળ્યો હતો અને મોડી સાંજ સુધી જે આરોપી આચાર્ય છે તે પોલીસની સાથે જ હતો। તેના કારણે જે આરોપી આચાર્ય છે તેને તેના પરિવારને કહી અને જે ગાડી ગોધરા મુકામે દોડાવવા માટે મોકલી હતી, કારણ કે જે બાળકીને ગાડીમાં ઘેરી રાખવામાં આવ્યો હતો અને તે દરમિયાન બાળકી દ્વારા ગાડીમાં વોમિટિંગ કરવામાં આવી હતી, તેમજ બાળકીના જે વાળ છે તે પણ ગાડીમાં મળી આવ્યા હતા। તેને પુરાવાનો નાશ કરવા માટે જે આરોપી આચાર્ય દ્વારા ગાડીને ગોધરા મુકામે વોશિંગ કરવા માટે મોકલ્યો હતો। તે દરમિયાન જે સંતરોડ વિસ્તારમાં જે ટોલ નાકું છે તે ટોલ નાકા વિસ્તારમાં સીસીટીવીમાં જે ગાડી કેદ થવા પામી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરતા જે આરોપી જે આચાર્ય છે તે જ હત્યારો છે તે બાબતે ખુલાસો થયો હતો। આભાર સૌરભ જાણકારી આપવા માટે। તો આ નરાધમ આચાર્યએ પહેલા તો તે બાળકીનું ગળું દબાવ્યું, તેની બૂમો બંધ કરવા માટે આ પ્રકારનું કૃત્ય આચર્યું, તેને એ પ્રકારે હદે ટોર્ચર કરી કે તેણે વોમિટિંગ કરી, ઉલટી કરી દીધી। તેના પણ પુરાવાનો નાશ કરવા માટે આ આચાર્યએ પોતાની ગાડી ધોળાવવા લઈ ગયો, પરંતુ તે ત્યારે ફસાયો જ્યારે ટોલ નાકાના સીસીટીવીમાં તેની કાર કેદ થઈ। નરાધમ આચાર્ય જે સસ્પેન્ડ થઈ ગયો છે, મેડિકલ ચેકઅપ પણ તેનું થઈ ગયું અને આચાર્યની કાર જપ્ત કરવામાં આવી છે। દાહોદમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ તેની નિર્મમ હત્યા કરી। આચાર્ય પર તરફથી ફિટકાર વરસી રહ્યો છે। આ દરમિયાન પોલીસે પણ તપાસનો ધમધમાટ તેજ કર્યો। પોલીસ દ્વારા આરોપી આચાર્ય ગોવિંદ નટને મેડિકલ તપાસ માટે લઈ જવાયો। સિંગવડ તાલુકાની તોયણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યાના કેસમાં લીમખેડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોપી ગોવિંદ નટનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે। આ ઉપરાંત દાહોદમાં નરાધમ આચાર્યની કાર પણ જપ્ત કરવામાં આવી છે। બીજી તરફ આરોપી આચાર્ય ગોવિંદ નટને જિલ્લા શિક્ષણાધિકારીએ સસ્પેન્ડ કરી દીધો છે। આ તરફ લીમખેડા બાર એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો। આરોપી આચાર્યનો કેસ ન લડવાનો લીમખેડા બાર એસોસિએશન નિર્ણય કર્યો છે। ભાવનગર જિલ્લામાં ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા। ઘોઘા ગામ પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। એસઓજીએ બાતમીના આધારે કુડા ચોકડી પાસે રેડ કરી 70.82 ગ્રામ ડ્રગ્સ સાથે 3 આરોપી પકડાયા। મેથાએમ્ફેટાઇન ડ્રગ્સ સાથે આ આરોપીઓ પકડાયા હોવાની જાણકારી છે। 7,08,200 રૂપિયાની કિંમતના ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો। એસઓજીએ ડ્રગ્સ સાથે મોબાઈલ સહિત 7.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નીતિન, ભાવનગરમાં ડ્રગ્સની હેરાફેરી પકડાઈ છે, શું જાણકારી તેને લઈને કેટલા આરોપીઓ હવે પોલીસ પકડમાં? ચોક્કસ વાત કરીએ તો ઘોઘા, ભાવનગર જિલ્લાનો જે ઘોઘા તાલુકો છે ત્યાં બાજુમાં આવેલું જે કુડા ગામ છે તે રોડ પરથી બાતમીના આધારે પોલીસે 3 શખ્સોને ઝડપી લીધા હતા, જેમાં 70.82 ગ્રામનો જે ડ્રગ્સનો જથ્થો છે તે મેથા
એમ ફાઇન નામનો જે ડ્રગ્સ આવે છે તેની એસઓજીની ટીમે 3 શખ્સો સાથે ઝડપી લીધો હતો અને આ ડ્રગ્સની કિંમતની વાત કરીએ તો 7,08,200 ની છે અને 3 મોબાઈલ સાથે કુલ મુદ્દામાલ છે તે 7.5 લાખના મુદ્દામાલ સાથે ઝડપીને પોલીસે ધોરણસરની જે કાર્યવાહી છે તે હાથ ધરી છે. ચોક્કસ કહી શકાય કે છેલ્લા 6 મહિનામાં ભાવનગરમાં અનેકવાર આવા એનકેન પ્રકારના ડ્રગ્સ સહિતના જે કેફી દ્રવ્યો છે તે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવતા હોય છે. એટલે કંઈક ને કંઈક જે છે આ પ્રકારના જે ધંધાઓ છે તે ફલ્યા ફૂલ્યા પાલ્યા છે. જી આભાર નીતિન જાણકારી માટે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. બેંક કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરી પોલીસે મંડળી પ્રમુખ અને મંત્રીની કરી ધરપકડ. સુરતના વરાછા વિસ્તારમાં લાખોની છેતરપિંડી કરનાર 2 આરોપીઓને પોલીસે દબોચી લીધા. 2 આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ USDTના નામે 97 લાખની છેતરપિંડી આચરી હતી. સમગ્ર મામલે વરાછા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી ₹51 લાખ કબજે કર્યા. રાજકોટમાં આશા વર્કર બહેનો દ્વારા કોર્પોરેશન કચેરી ખાતે વિવિધ બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો, જેમાં લોકોના આરોગ્યની સંભાળ લેતા આશા વર્કર બહેન બીમાર હોવા છતાં તેમની પાસે ફરજિયાત ફિલ્ડવર્ક તેમજ મીટિંગ કરાવતા તેમનું મોત નીપજ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. આ માટે જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માંગ પણ આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવી. આ મામલે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ તટસ્થ તપાસ કર્યા બાદ જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી. વિગત મુજબ કોઠારિયા વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં નૈનાબેન મોલિયા બજાવતા ફરજ હતા. જો કે તેમની તબિયત ખરાબ હોવા છતાં મેડિકલ ઓફિસર ડોક્ટર યાસ્મીન દ્વારા તેમને રજા આપવામાં આવી નહોતી. એટલું જ નહીં, તેમને ફિલ્ડવર્ક માટે મોકલી અને મીટિંગમાં હાજર રહેવા માટે ફરજ પાડવામાં આવી હતી. જો કે બાદમાં અન્ય બહેનોએ રજૂઆત કરતા તેઓને જવા દેવામાં આવ્યા. બાદમાં પરિવાર દ્વારા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું. જેને લઈને અધિકારીએ માનવતા ચૂક્યા હોવાના આરોપ સાથે આજે આશા વર્કર બહેનો દ્વારા મનપા કચેરીએ વિવિધ બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો. મનપા કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ તાબાની સંસ્થા IKDRCમાં ભરતીની જાહેરાત કરાઈ હતી. એપ્રિલ 2023ના વર્ષમાં જાહેરાત આપી આજ દિન સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી. પરીક્ષા પાસ કરેલા યુવાનોમાં નિમણૂક પત્ર ન મળતા રોષ છે. નર્સની 650 જગ્યામાં એક પણ જગ્યા ઘટાડો કર્યા વગર નિમણૂક આપવા માંગ થઈ છે. નર્સિંગ ઉમેદવારોએ ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ધરણા યોજી આરોગ્ય મંત્રીને આવેદન આપવામાં પહોંચ્યા હતા. નર્સિંગ ઉમેદવારો પોતાની માંગણીઓને લઈને ગાંધીનગર એકઠા થયા. એપ્રિલ 2023માં 31 કેડરની ટોટલ 1156 પોસ્ટની જાહેરાત કરવામાં આવેલી, જે અન્વયે તમામ કેડરની પરીક્ષા યોજવામાં આવેલી છે, જેનું મેરિટ જાહેર થયા બાદ કેટલીક કેડરનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયેલું છે. અમુક કેડરની અનુગામી પ્રક્રિયા ચાલુ છે, પરંતુ હાલમાં ભરતી પ્રક્રિયા બાબતે IKDRC ખાતે રૂબરૂ પૂછતાછ કરતા જણાવેલ કે સ્ટાફ નર્સની દર્શાવેલી જગ્યા 650 છે, જે ભરતી પ્રક્રિયામાં સર્વાંગમાં ટોટલ પોસ્ટનો ઘટાડો કરવામાં આવી શકે છે. ત્યારે IKDRCની વેબસાઇટ ઉપર વહેલી તકે ફાઇનલ મેરિટ લિસ્ટની યાદી રજૂ કરી અને તમામ કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો કાર્યક્રમ આપવામાં આવશે. વડોદરામાં પૂર બાદ લોકોમાં આક્રોશ આસમાને છે. પૂરના સમયે કામ ન આવેલા ભાજપના નેતા વેલકમ બેક. મીઠાઈ ખાવાના શોખીનો થઈ જાઓ સાવધાન. પાલનપુરમાં ખંડેલવાલની મીઠાઈના સેમ્પલ ફેલ થયા. સેમ્પલ ફેલ થતા 3 લાખનો દંડ ફટકારાયો. 1 વર્ષ અગાઉ મીઠાઈના સેમ્પલ મોકલાયા હતા. સેમ્પલ મિસ બ્રાન્ડેડ થતા કાર્યવાહી કરાઈ. અધિક કલેક્ટરે 3 લાખનો દંડ ફટકાર્યો. ખંડેલવાલ મીઠાઈના 3 સેમ્પલ ફેલ થયા. 1 વર્ષ બાદ કાર્યવાહી કરવામાં આવી. બહુચરાજીમાં એસએમસીએ તવાઈ બોલાવી છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને એસએમસીની રેડ. અંબાજી બજાર વિસ્તારમાં ચાલતા જુગારધામમાં રેડ કરી. 1 લાખના મુદ્દામાલ સાથે 6 જુગારીઓ ઝડપાયા. જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી મનુજી ગાંડાજી ઠાકોર ફરાર હોવાની જાણકારી છે. 1 લાખના મુદ્દામાલ સાથે આ 6 શકુનીઓને પોલીસે ઝડપી લીધા છે. એસએમસીની રેડ દરમિયાન આ ઝડપાયા છે. જોકે સ્થાનિક પોલીસ અહીં ન પહોંચી શકી. તેની નિષ્ક્રિયતાના કારણે જ આ પ્રકારના જુગારીઓ બેફામ બનતા હોય છે.